મને ધૂળ ના ઓળી આવે ને છોકરોની પેલા વખત તો મારા પર પાણી છોડી દીધું, ઝઘડો કર્યો હતો. પણ મને આખું કોઈ છોકરું પાણી પલારે ને તો આખત બરાબરનો જુરવો છે. મને આ બધું ગમતું નહીં. ઓળીસે કોઈ છોકરું બોકરું વચ્ચે આવી ગયું તો મારા પર પાણી છોટ્યું ગમે જેવાનું છોકરું હોય આ ધોઈ જ નાખે. અમે ખબર છે કરવાજી તો ખબર છે એમને ધાક પડેલી છે ને અમે ગામમાં. છોકરો ઓરિયા આવ્યા ને પાણીનો છોટો પાડે ને તો આ જુરવો છે બરાબર. છોકરો રમવા તો ખરા પણ કરવાજી ઉપર પાણી છોટા છોકરું હતું શી ખબર ઉપર ઉપર ના કામ પાગલ પાગલ ઉપર છોટતું ને બધા પાણી પાણી કોઈના ઉપર ઓળી આવી ગઈ છે. હમણાં ઓળી આવી દરવાજી પર પાણી છોટા દરવાજી પર પાણી છોટા પા ખબર નહીં પડતી એમને દરવાજી ખેતરમાં કાંઠે ના આવ્યા પા કરવાજી પર પાણી છોટા. હા ભલા નાખ્યો મને. પતાજી હા બોલો. આ પેલી વખત તો આપણે હોરીમ બાગવાનું થયું તું પણ આ વખત ના થાય થારું હો. સાચી વાત હે. આ પેલો રમી તો પેલો કડવો હું કે કડવો ને વાહ એ તો બરોબર રમી આમ ઈ નાવ પર કતિક છોટો પડે તો એ બાગવા જાય એવો હો ઘેર. એ જ ને લે હોરીન તો પલાય તો ખરા તાવારી હોરી તો રમવી બાગવાનું પડે હોય ને. હોરી ના રમે તો ભાઈ તહેવાર હનું તાવારી એમાં બાગવાનું શું આવતું હોય તાન એ તો 100% કોક તો કરે એવું. ઓય એ તો બહુ પેલો એ હ તા હું થયું શું થયું? કને 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 શું એ થયું? કને મારી લે કને રોય મારી- નહીં કને લે. મારી લે. કને માર્યું કે કે ખાલી જો ખબર હતી કે કોક ને કોક તો આ હોરી આવે એટલે કોક ને કોક તો થાય જ આપડે કરે એક કોકનો કોક તો કરે હારું. એના આપણે બધાને ભેગા કરીને કોક કરવું પડે એનું સાચી વાત હે. એના ખબર તો પાડી પડે તા વળી. બધા છોકરાને માર કરે હોરી રમે નહીં છોકરો રમત ના આવે. એ રે દર હોરી બગાડ આપડી ચાલો એમના તો હવે અરે ફતાજી આનો તો બહુ પેલું એ થઈ જાય ફતાજી આ તો એને મારે પડે ધોકા દે ધોકા બોકા લઈએ અલે રમણજી માર વાત સાંભળો તમે ધક્કો મારે એનું ડાચું બાચું તૂટી ગયું હોય તો એ તો મારો દાવો કરાવવાની હે રે તું ધોકા લઈ નાખતો એને હા, તમે તો ખેંચી કરો. નાખ. હા રો તમે ધોકા લઈ લેજો હા હેડો આ તો બૂછો ખેંચી નાખો આખું. મળી જાઓ. હટ. મારા છોકરાને નો મારી જાય તાવરી હેડો મે આવું હતો મળી દર જાઓ. વખતે રે હું ઉપર ખો મારો. દિવાળી ગરબોમાં બાગ્યું તું એ વાહ પેલા એને મારવા મોડન કોણ કરવાન હું કર્યું ને અલે આ છોકરાએ થોડું એના ઉપર પાણી પડી હતી એના લાખ રૂપિયાનો કપડો બગડી ગયો હું કર્યું આનું ખાલી પાણી રેડ્યું તે થોડું મારે હોય ને અરે આ 12 મહિને તે હર આવે હ તે દર 12 મહિને એ રીતે હાર બગાડે હ તાવરી આ બધું ના બગાય છો અમારે ઘેર જેમ બે હો કાસુ ના તો કાસુ ના પાટે તો બાકી જાય ને કાસુ ના તકરાજી. એમ નહીં મારી વાત સાંભળો તમારા છોકરાને કોકે માર્યો હોય તો તમે તો આખું ગામ જ ધર કરો હો. તો અમે ના જઈએ અમારે ઘેર બે હો ને એ તહેવાર એ બગાડે હે ને એને ખબર નહીં દર પડતી વખતે કે છોકરા તો તહેવાર રમે. ખબર નહીં પડતી. શું કરી દીધી તમે વચ્ચે ના આવ્યો ખોટું માથું ના તરાવે હેડો ફતાજી અમારે ઘેર પ્રોમ આ જાવને તમે માથું ના તરાવો મગજ ગરમ થઈ ગયું તો આમ આ મંદા નહીં 12 મહિનાનો તહેવાર બગાડે બધાને ભેગા કરવા પડે મારે પેલા દાદા 12 મહિનાનો તહેવાર બગાડી મૂકી દે બસ તો ગમો કાને જાવ બે તમે હા હા પેક કડવાન મારવા ઓવા બહુ એ રે આમ નહીં પેલું એ તો થઈ પાવર ગયું. કરે હ બહુ મગજ આ છોકરાએ ખાલી કતી ફોની રેડ્યું એમાં તો પાછો મારે બીજા પાટા પાટો વાત કરવાની છે મારો જ છે હારું કરી હા હેડો તને તમારે હેડો બાજુ બાજુ પૂરો
ખાલી ખોટી પોલીસ આવી જાય ગામમાં. તો બલાજી આવો સગાજી આવો. ખોટા પ્લોટ ઠીક કરો. આ છોકરાનો ફોન બોડાડે હાથમાં મચેરું. હા. એમાં કશું ખબર પડતી નહીં. આ જો ને શું ચાલુ કરીને આલી ગયો. આ બધું. ગામમાં શું થઈ જાય એક જણ આજે આપણે. હવે 12 મહિને તહેવાર આવે સુધારવા દો. શું બગાડવાનો વાત કરો યાર તમે? ગામમાં માણસ ઓછો થઈ જાય આ તો. ચમ એક થાય તો એમ બે થાય તો એમ. માણસ ઓછો થઈ જાય આપણે ગામમાં. પણ કોઈ કારણ તો હશે ને. બહુ મોટો ઝઘડો થઈ ગયો આજે આપણા ગામમાં. કાનો ફતાજીનો નો પેલા ફતાજીનો તો યાર રમણજીનો પેલા કડવાનો. રમણનો કડવાનો. ઓવા હા પેલા કડવાજી. ઓવા કડવાનો. ચમ એવું શું થયું પાછું એમને? એ છોકરાએ ફોન દે દીધી પેલા ચૂરીઓ કડવાય. એ તો અમે રમી યાર. આજે ઓછો થઈ જાય માણસ આપણા ગામમાં. હા તાન યાર એવું ના આવ્યું. તમે 12 મહિને એક વાર તહેવાર આવે એમાં પાછું એ લોકો બાગીમાં છે ને હંગાત બીજો બધો જવાનું થશે. બહુ કરીએ. આપણે શું કરીએ? આપણે જઈએ જેનાજી બધા નહીં આપણે ઓવા યાર જેનાજી બોલાવીને જઈએ તો શું. હા પણ તમે તો હતા પાછા ના વરાય. મારા ધક્કો મારી કાઢ્યો કે તમારું કામ. રમણજીએ ખરું કોણ કર્યું પણ હું બે જણા બહાર વાળતો રહું. હું તો હા. 12 મહિનાનો તહેવાર આપણે નહીં બગાડો આપણે. એ વાત તમારી સાચી. જો મને કે તમે જો થઈ યાર વાંધો નહીં. હવે આપણે હે ને જેનાજી બોલાવી લઈએ નકર પાછું રખો થઈ જાય. જો એ બરાબર બાકી મારા એનું મને ટેન્શન નહીં. હા પણ આ તો આપણે ભાઈઓ છીએ બધા. તારા જો પેલો મળશે તો એ આપણે જ્યાં મજા થઈ જાય કે તમે અગાઉ ભાઈ હતો તો તમે કશું કીધું નહીં. હવે પેલો મળશે તો આપણે ડખો થઈ જાય. એટલે આપણે હે ને જેનાજી બોલાવીને બધો પાછા વાળી નાખે ખાખો તો જેલમાં હે ને દહીનો કરવો પડશે બધો. આપણા ગામમાં તો પોલીસ આવવાની. નહીં લાંબી પોલીસ. તમે યાર સારું બોલો ને. એવું કરીને ગયા પેલા બે જણા. હા તાન તો યાર બે હેડે હું કાંઈ હેડો ને. આપતો ગેરનો છોકરી જનારો થયો લાગે. હા તાન ના ના યાર તમે શું બોલો. આ બધું ને હાકા નાખશો તો યાર તમારે કશું થશે નહીં કોમ. એ નહીં તમે ફતાજી તો હતા હંગાત કહેવાય ને પાછા વાળા. એ વાંજ્યો થઈ ગયા. બધા જવા દે, હેલો. છોકરાએ મને પલાળે તો કપડાં ધોરાનું કોઈ હ નહીં કશું નહીં ને એ તો ઘઉં પેલા ધૂળ ઉઠતી હતી એના કારણે તારે નીકળ્યો હતા પેલા છોકરાએ પણ બરાબર આ તો પાટ વાટ્યો પાટ જ ધૂર્યો ના એ તો સારું થઈ ગયું કે કોઈ આવ્યું ને કે આ તો જોડવાનો તો બાંધવાનો ઉપર રીકાટ નાખો તારી આ તેમાં કરવો ને આડું વાડું કરવું મને આ બધું ગમતું નહીં આખા ગામમાં ખબર હ કરવાજી નીકળે કોઈ પાણીનો સોટો વોટો કોઈ રસ્તામાં ઢોરેલું ના જોઈએ ના છોકરાને કહેતા નહીં હોય કે કરવાજીની ધાક કેટલી છે એ કરવાજી ઉપર પાછા પાણી સોટો એ આડું પડવા દે હા કથનજી તમે આગળ જતા રહો તો હું ડબ્બો મેલ્યો. હા 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 આ તો પતાએ પણ ઊંધો પાડી ગયા. હા શું કરવું હો? હાલો છોકરો મારે કાકાજી હેરો જલ્દી નકર પેલા બાગી મરી જશે તો ગાડી. ઓછો માણસ તો એમ પોલીસ આવે. આ જનાજી હેરો આ પેલા કરો અને રમેશજી બધા ભાગ્યા. આજે ગામમાં મારે છે ઓછો થાય આજે. આ મોને શું શું કરવા ઉપર તુલે હારે ને પોલીસ આવે. આ પેલા ભાગ્યા એટલે કે હારે આપણે એ બોલાવે પોલીસ. આ પેલો
ગડરા ઉપર પેલા છોકરા પાણી રેડી માં પેલા અલે પાણી ભાઈ ભગવાન તું હે આ તો તહેવાર છે બારમાં તહેવાર ભગવાન તું હે આ થોડો ખોટો બેરી હો અમાર છોકરો કોડો કેવાય છોકરો કોડો કેવાય ખબર છે ભાઈ આરામ છે બે જણ બે કોઈ છોકરો ખબર છોકરો આરામ છે હા ખબર કામ આરામ છે એ કરવો એ પેલા મારી નાખશે જો અલે તમે આગા જો યાર ના બસ કરશનજી ચાપો ના મળે જણાજી મને કીધાવાના ઊંઘ્યો તો અમે દુરવાનું જાય ચાલુ કરી દીધું આ ભાગી નાખજો પગ બધું ના મળે પણ જી શું કર્યું આ છોકરાને કેવો મારે પાટણ પાટા એવું હતું ખાલી પલાળી મને પાટણ માર્યો એટલે ખબર છે આ ખબર હે મને કપડા ધોયાલ ના ખબર નહીં પડતી તાર છોકરો તો રમતો હોય 12 મહિના ટેવા બગાડું અલે ભાઈ તો એ નહીં એ બગાડે અમે રમણજી એ શું તાકો બોલવા નહીં કામ કાકો રમી છે કામ થી ખબર નહીં કેસ કરું આપણે કોઈ હલવા નહીં કશું નહીં આપણે ના થાય કશું તો આપણે આ જો આ મારો ભાગી નાખ્યું આ બધું હું થાય કરો છો યાર ખોટું પડે યાર કોઈ આ 12 મહિને કોઈ તહેવાર આવતો એમાં તમારે ભાગી મારવાનું જણાજી નહીં બેઠો ભલાજી બહુ થઈ ગયું ના મને ઊંઘ્યો જુર્યો એ તો છોકરો પણ અમને ખબર ન પડતી અરે ભાઈ આ તો ભાઈ છોકરું કેવાય યાર બરાબર વાર્યો મને પણ ભૂલ તો તમે કઈ તો ભોગવવું પડે ને તો કે કાઈ બોલ યાર 12 મહિને કોઈ તહેવાર આવતો એ છોકરો થોડો મસ્તી કરી જાય તો સહન કરવું પડે છોકરું કેવાય યાર ના ખાવું હોય ઓલી પેલા મને માર કંકોળ ધોનાર નહીં લુગડા ધોનાર નહીં એમને ખબર ના પડે. આપણે હું બધા અમે નહીં અમે પડ્યા હતા હું પલાળા છોકરા મને પલાળે કોઈ અમે મને કોઈ કરે કઈ કે તેમાં કેવા તો જણાજી દવાખાના કોક બોલાવો છે બોલાવો મને નહીં આ તો લઈ જઈએ હવે પણ આ લોકો નહીં છોડું હું હમણાં ના ના કોઈ જણાજી ભલે હું બોલાવી લઉં બોલાવો દા કોક ભેગા કરી બોલાવો ઉપરથી આવું તો બધું ભેગા અમે રમવા ભેગા થઈને આવું બહો યાર આપણે ડોક્ટર ને યાર બોલાવી લઈએ પેલા ગોવાળા જણાજી ચક્કર આપણે ચંદુભાઈ અહીં આવી જજો ને આપણે હા બાબા આવી જજો સારું કેટલી વાર લાગશે હા આવા 10-15 મિનિટમાં આવા 10-15 મિનિટ થશે કે જણાજી જે કર્યું સારું કર્યું બહુ નાટક કરતો બહુ નાટક કરતો તો બધો નાટક પતી ગયો સારું મારે હું તો કહું બીજો બે વધારે આવે ને તો મજા બહુ બહુ આવો કરાવો 12 મહિના દેખાવ હોય 12 મહિને કોઈ છોકરો બગાડવા નહીં દેતા સારું થી સારું પડે ના હોય તો શું કરીએ ખબર હા થોડો ખોટ બરો ડગરો દીદી જતા રહીએ આમ બાબા તેલ વાળું થયું જો કહો સમજાઈ દેજો ને કે ભાઈ આ ભાઈ બસ છે ને ગોમમાં રે હે નહીં ખબર છે કામ ખબર છે આ તો વાટી રહ્યા ઉપર અને રાજી જો ના ખબર ગયો કોમ કેવાય એ જ ને કામ પ્રોગ્રામ હોય અને ખાવા પડે 12 મહિને પછી આવો તો એમાં તમે ભલા રે મને મને ને પલાતા વધારે દિવાળી ઉપર ઘર બોમ્બ રાખવાનું હોય તો હું ઊંઘેલો તો ઊભો ના તો ટેકન ના જવા દો હવે બંધ કરો ને કે ધોલાને એ તો પતી ગયો ટીંગ કરો અમને પડી રહ્યા દે આપણે હેડો બરે પડી રહે છે ગાડી આવો ડોક્ટર આવો ને અરે હોર નંબર બરે હું ના પાડો બધાને પૂરા તો બધા હાલે કોઈ કશું કરતા કરવા નહીં યાર બોલાય બધા હાલે કરતા બોલાય બીતો ના કોઈ નહીં હારું મૂર્ખો હજુ ઊભા થવાના તો હોશ નહીં પાવ કે હો નંબરમાં ભેગા કરી દેવા એટલે પેલા ઊભો તો થાય હતી તમે હેડો હું હો નંબર 2 નંબર કરો હેડો બધા ઘેર ભેગા એટલે આપણે બધા ભાઈઓ કહેવાય ખોટું પણ ના કરે ભાઈઓ એ જ ને આ તો ભેગા છે આ તેવા કેવા 12 મહિનાનો હેડો હા ડનો મેં ચોપર છે તો આગળ ઘેર જાય મટી જશે હો જાય ગયો ખાલી મટી જવાનું મટી જશે હો નહીં આ ફ્રેક્ચર લાગે ઊભું નહીં થવા હેડો જનાજી આપણે હેલો એના પલાજી તમે દવા કરાવે જ કરાવજો ને કે હું મારે તમે સમજાઈ દેજો ડોક્ટર આવો આરામ કરો હો
મને એક વખત હાજો થવા દે અને પછી ઓનો તો જવું સીધો ચીરો જઈને તરવા લાઈને બધાને વેધી નાખવા. કોઈ કશું કહું નહીં તાન મને ઊંઘ્યો મને જુર્યો ભલાજી. હોય ને આડે આ તો ખબર પડે એમ ને. હા, જો આવો ટેકોથી હો બામણનો. આપણે જાતિ મચી રહ્યા થોડો દુખાવો છે તો એમને હા, બરાબર. ઓ વાહ ડાયરેક્ટ પકડી રાખજો. આ ગુદામ છે. થઈ ગયું, મોટી ગયું. મટી ગયું. આ મતી જાય છે હવે મટી જવાનું. ડોક્ટરને જાવ ને મેં શું મરજી મૂકો ચોપડ્યું. છું, કરવાજી. આમ હું આપણે ભેગા થયા, આવું ના કરાય ને, ભેગા ના કરશો. કોઈ ભેગા થયા, મસ્તીના મળવા ભેગા થાય. મને બીજો કોઈ મને દુઃખ નહીં. મને ઊંઘ્યો માર્યો ને પાછળથી ઘા કર્યો જ મને દુઃખ છે. એટલે આમાં આવું થાય એવું હંમેશાથી આવો જ કે હંમેશાથી આવો મૂર્ખા તને હું કહું પેલા તો માતા ના વિચારાય છોકરાન અમ્મા પાછા કરે છો. તાન આમેલો પણ કોઈના બાપા મારા આ ગોડો આવું કરતો હશે તો આગળ તમે કદી નહીં આવો. હેરાન ભલાજી આવું કરે. જાતો. હેરાન ડોક્ટર આવો. હા દને મેથું લગાવી દેજો. હવે ના તો થોડું મરચું ચોપડજો એટલે જલ્દી મતી જાય. હા, મરચું ના વાવે બધા બેઠું. ચોપડું હવે મરચું બેઠું મેઠું. આ એમનો ચોપડું આપણે છોકરાને કોઈ મારતા નહીં. હવે આ તું હસ્તરી